તમ સર્વને પ્રભુ યેશુમાં પ્રેમી આવકાર આપીએ છીએ। સર્વને સવારની પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। આપણે ટૂંકું અને નાનું એક વચન દેખીએ। મારી સાથે તમે ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 40મો અધ્યાયની પહેલી કલમ આપણે જોશું। હે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી। પ્રભુ આ સુંદર વચન થકી આશીર્વાદ આપો। દાઉદ ભક્ત કહે છે કે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેણે મારું વાતને કાન દઈને સાંભળી। આ સમયે આપણે પણ આપણા જીવનની અંદર જે પણ દુઃખ હશે, તકલીફ હશે, નિરાશા હશે, તે ધીરજથી પરમેશ્વરની આગળ આપણે વ્યક્ત કરવાનું છે અને પ્રભુ આપણી પ્રાર્થનાને જરૂર સાંભળશે। આવો આપણે પ્રાર્થના કરીએ। હાલેલુયા, ધન્યવાદ યેશુ, રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ, સ્વર્ગ સૃષ્ટિનો માલિક, અમે તમારી સ્તુતિ અને પ્રશંસા કરીએ છીએ। સુંદર વચન થકી સર્વને આશીર્વાદિત કર્યા માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુજી। અમે પણ પરમેશ્વર પિતા, મારી સાથે જોડાયેલા તમામ ભાઈ બહેનો પણ પરમેશ્વર પિતા ધીરજથી જ્યારે તમને હાંક મારે ત્યારે તમે સર્વની પ્રાર્થના સાંભળજો પરમેશ્વર પિતા પ્રભુજી। આખો રાત્રભરી સંભાળ્યા તેવી રીતના પ્રભુ નવો દિવસ સર્વના જીવનની અંદર સોનાનું રૂપ લઈને તમે આવ્યા। આખા દિવસની દિનચર્યાની અંદર તમે સાથે ને પાસે રહેજો। જે પણ કાર્ય કરશે એમાં તમે સફળ કરજો પ્રભુજી। મુસાફરીની અંદર જશે ત્યાં પણ તમે એમને યશ આપજો અને સુરક્ષા પૂરી પાડજો। ખેતીવાડી ઢોરઢાક પરમેશ્વર પિતા, મહેનત મજૂરી, ઓ પ્રભુ વ્યવસાય ધંધા નોકરી ધંધાની અંદર સર્વને તમે આશીર્વાદિત કરજો અને પ્રભુ ફરીને સાંજ સુધી પોતાના કુટુંબ સાથે એકત્ર ના થાય ત્યાં સુધી સર્વની તમે સાથે રહેજો। આંખની કીકીની માફક તમે સર્વને દોરી રાખજો પ્રભુ। અમારી સાથે છે તેવી રીતના સર્વની સાથે રહેજો। આ ટૂંકી વિનંતી ઉદ્ધાર કરતા વાલા પ્રભુ યેશુ તારા નામથી માંગીએ છીએ બાપ, આમેન આમેન। જય મસીહ કી। જો તમે અમારી સાથે જોડાયેલા ન આવશો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં। કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે એ પણ કમેન્ટ બોક્સમાં લખશો। સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ।